જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માગસર સુદની મોક્ષદા એકાદશી વિશે જાણશું। સાધુ કૃષ્ણ જગન્નાથ આદિદેવ જગતપતે કથ્ય સ્વપ્રસાદે કૃપા ગુરુ મમો પરી। માગસર સુદની મોક્ષદા એકાદશી। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે જગતના નાથ કૃષ્ણ, હે આદિદેવ, હે જગતના પતિ, તમે બહુ જ ઠીક કહ્યું, તો હજી પણ મારી ઉપર કૃપા કરી તમે મને એકાદશીના વ્રત વિશે કહો। માગસર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એની વિધિ શું છે, એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે? હે સ્વામી, આ બધું તમે મને વિસ્તારથી કહો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, એ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે। એ સર્વ પાપોનો નાશ કરવાવાળી છે। એ એકાદશીએ વ્રત કરી તુલસીની મંજરી તેમજ ધૂપ દીપ વડે ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ। આગળ કહ્યું તેમ તે માગસર સુદ એકાદશી જો દસમ તિથિની ઉપર હોય તો જ તે મોક્ષદા એકાદશી કહેવાય છે। એ રાત્રે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપવાસ ઉપરાંત ધૂન, ભજન, ગીત, સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ। જેમના પિતૃઓ પાપ દ્વારા નીચ યોનિમાં પડ્યા હોય એમને આ એકાદશીનું પુણ્ય દાનમાં આપવાથી એમને મોક્ષ મળે છે। એમાં કોઈ પણ જાતનો સંશય રાખવો નહીં। પહેલાંના સમયમાં ચંપક નામનું એક રમણીય સુંદર નગર હતું। ત્યાં ધર્મજ્ઞાતના વૈષ્ણવો રહેતા હોવાથી એ ઘણું જ પ્રખ્યાત હતું। એ નગરમાં વૈખાસન નામનો રાજા રાજ્ય કરતો હતો। એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો। એ નગરમાં બધાય વેદો તેમજ પુરાણોમાં પારંગત ઘણા બ્રાહ્મણો રહેતા હતા। પ્રજા પણ સર્વ રીતે સુખી હતી। એક રાત્રે રાજાએ સ્વપ્નમાં પોતાના પિતાને નીચ યોનિમાં પડેલા જોયા। આ જોઈ રાજાને આશ્ચર્ય થયું અને એનું મન અશાંતિથી ઘેરાઈ જવાથી ત્યાર પછી એને ઊંઘ પણ ન આવી। બીજે દિવસે સવારમાં જ એણે વેદો અને પુરાણોમાં પારંગત બ્રાહ્મણોને બોલાવ્યા અને ગઈ રાતના સ્વપ્નની વિગતે વાત કહી। હે બ્રાહ્મણો, ગઈ રાત્રે સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા છે। એટલું જ નહીં પણ મારા પિતા રડતા હતા અને કહેતા હતા, હે પુત્ર, હું અધોગતિ પામ્યો છું, તું મારો ઉદ્ધાર કર। આ સાંભળીને મને ક્યાંય શાંતિ મળતી નથી। મારું સુખ સમૃદ્ધિવાળું આટલું મોટું રાજ્ય છે તો પણ હવે એ મને સુખદાય લાગતું નથી। મને મારા અધોગતિ પામેલા પિતાના જ વિચારો આવ્યા કરે છે અને તેથી મારું મન ઉદાસીનતાથી ઘેરાઈ ગયું છે। હું સતત મૂંઝવણ અનુભવું છું। હે બ્રાહ્મણો, તેથી તમે બધા હવે મને કોઈ એવું વ્રત, કોઈ એવું તપ કે કોઈ એવું દાન વગેરેનો રસ્તો બતાવો કે જેનાથી મારા પિતાને મોક્ષ મળે। કારણ કે પુત્રે તું જીવિત પ્રહાયે બલિયસી મહાત્મની પિતાદસ્તિ નરકે ઘોર તસ્ય પુત્રસ્ય કી ફલમ। જેનો પુત્ર પોતાના જીવન જેવો પ્રિય હોય તેમજ એ પુત્ર અતિશય બળવાન તથા મહાત્મા હોય છતાં તેનો પિતા જો ઘોર નરકમાં સબરતો હોય તો એ પુત્રનું તેના પિતાને શું ફળ છે? રાજાની વાત સાંભળીને વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું, હે રાજન, આપણા નગરની નજીકમાં પર્વત નામના ઋષિનો મોટો આશ્રમ છે। એ ઋષિ ત્રિકાળ જ્ઞાની છે। આપ એમની પાસે જાઓ, એ આપના યોગ્ય ઉપાય જરૂર બતાવશે। બ્રાહ્મણોના વચન સાંભળી એ વૈખાસન રાજાએ પર્વત ઋષિના આશ્રમમાં ગયા। ઋષિને જોઈને એણે દંડવત પ્રણામ કર્યા અને એમના ચરણને સ્પર્શ કર્યો। ઋષિ આથી પ્રસન્ન થયા
અને રાજાને એના રાજ્યના 7 અંગોની કુશળતા પૂછી. રાજ્ય, મંત્રી, રાષ્ટ્ર, કિલ્લો, ખજાનો, સેના અને મિત્રો આ પરસ્પર એકબીજાને ઉપકાર કરવાવાળા રાજ્યના 7 અંગો છે. રાજાએ કહ્યું, હે સ્વામી, આપની કૃપાથી મારા રાજ્યના 7 અંગો સકુશળ છે, પરંતુ મારું મન ઉદાસીનતાથી ઘેરાઈ ગયું છે. મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતા નરકમાં પડ્યા છે, દારૂણ દુઃખ ભોગવી રહ્યા છે અને રડી રડીને મને કહી રહ્યા છે કે હે પુત્ર, હું અધોગતિ પામ્યો છું, તું મારો ઉદ્ધાર કર. હે મુનિ, માટે મને એવું કોઈ વ્રત, એવું કોઈ તપ કે એવું કોઈ દાન કે એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારા પિતાનો નરકમાંથી છુટકારો થઈ શકે. વૈખાસન રાજાનું કહેવું સાંભળી પર્વત ઋષિએ આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયા. થોડાક સમય પછી એમણે આંખો ખોલી અને કહ્યું, હે રાજા, યોગ બળના પ્રભાવથી મને તારા પિતાના કુકર્મોની માહિતી મળી છે. એમણે પૂર્વજન્મમાં પોતાની 2 પત્નીઓમાંથી એક કામાતુર પત્નીને દ્વેષને લીધે ઋતુદાનની માંગણી કરવા છતાંય આપ્યું ન હતું. આ પાપનું ફળ ભોગવવા તારા પિતાને નરકમાં સ્થાન મળ્યું છે. રાજાએ કહ્યું, હે મુનિ, મારા પિતાનો એ પાપમાંથી છુટકારો થાય તેમજ એમને નરકમાંથી મુક્તિ મળે એવો કોઈ ઉપાય હોય તો તમે મને કહો. હું કોઈ પણ હિસાબે એ જરૂર કરીશ. પર્વત ઋષિએ કહ્યું, હે રાજા, માગસર મહિનાના શુક્લ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું વ્રત કરો અને એ વ્રતનું પુણ્ય તમે તમારા પિતાને અર્પણ કરો. આમ કરવાથી એ એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તમારા પિતાનો નરકમાંથી ઉદ્ધાર થશે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, પર્વત ઋષિની એ વાત સાંભળીને વૈખાસન રાજા અતિ આનંદિત થયો અને પોતાના મહેલમાં આવ્યો. જ્યારે માગસર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખાસને પર્વત ઋષિના કહેવા અનુસાર પોતાના સર્વ સંબંધીઓ સાથે એ મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું અને એનું સઘળું પુણ્ય પોતાના પિતાને આપી દીધું. એ જ ક્ષણે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને એ જ ક્ષણે વૈખાસન રાજાનો પિતા અતિ દારૂણ નરકમાંથી મુક્ત થઈને મોક્ષને પામ્યા. આકાશવાણી દ્વારા એણે પોતાના પુત્રને કહ્યું, સ્વસ્તિ સ્વસ્તિ, હે પુત્ર, તારું કલ્યાણ થાય, કલ્યાણ થાય. એમ કહીને આનંદ અનુભવતા એ સ્વર્ગમાં ચાલ્યા ગયા. હે રાજન, આ રીતે કલ્યાણમયી મોક્ષદા એકાદશી વ્રત કરીને એકટાણું કરવાથી એના પાપો નષ્ટ થઈ જાય છે અને એ રાત્રે જાગરણ કરવાથી પોતાના કુટુંબનો તેમજ પોતાના બધા જ પિતૃઓનો મોક્ષ થાય છે. આ મોક્ષદા એકાદશી ચિંતામણી સમાન હોય દરેક મનુષ્યને અવશ્ય મોક્ષ આપનારી છે. આ મહાત્મ્યને વાંચવાથી તેમજ એને સાંભળવાથી મનુષ્ય વાજપેયી યજ્ઞનો ફળને પામે છે. ચિંતામણી સમાવેશા તૃણા મોક્ષ પ્રદાયિની પઠના શ્રવણદસ્યા વાજપેયે ફલમ લભેત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ.